આપણે જાણીએ છીએ કે આંબો જે છે એ ખૂબ જ સંવેદનશીલ પાક છે અને વાતાવરણની વધારેમાં વધારે અસર જો કોઈ પાકને થતી હોય તો એ આંબાના પાકને થાય છે. એનું ફ્લાવરિંગ આવવાની જે પેટર્ન છે એ સામાન્ય રીતે એને જે જોઈએ એ પ્રમાણેનું વાતાવરણ હોય તો 15 નવેમ્બર પછી ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ જાય. 15 નવેમ્બર પછી એટલે કે નવેમ્બરનો છેલ્લો જે ભાગ છે એમાં લગભગ 5 થી 10% ફ્લાવરિંગ આવતું હોય. ત્યાર પછી ડિસેમ્બર અને જાન્યુઆરી આ એના પીક પીરિયડ છે અને એ સમય દરમિયાન મોટાભાગનું ફ્લાવરિંગ છે આવી જતું હોય. પાછળ થોડું ઘણું જે બાકી રહે એ પછી ફેબ્રુઆરીના પહેલા વીકની અંદર પૂરું થઈ જતું હોય. સામાન્ય રીતે આ એનો રૂટ છે. અને વાતાવરણની વાત કરીએ તો આંબાને ફ્લાવરિંગ આવવા માટે વાતાવરણ સિવાયના ઘણા પરિબળો જવાબદાર હોય, પણ વાતાવરણની અંદર તાપમાન જે છે એનું મેઇન અસરકારક છે. અને તાપમાનની અંદર 15-25 ડિગ્રી એટલે કે રાતનું 15 ડિગ્રીની આજુબાજુ અને દિવસનું 25 ડિગ્રીની આજુબાજુ એટલે 1-2 ડિગ્રી પ્લસ માઇનસ થતું હોય. આટલું જ્યારે એને ટેમ્પરેચર મળે ત્યારે ચોક્કસ એમાં ફ્લાવરિંગ આવતું હોય છે. હવે આ વર્ષની વાત કરીએ તો આપ સૌ જાણો છો, આપણે બધા જાણીએ છીએ કે અત્યારે વાતાવરણના એટલા બધા ભયંકર ફેરફારો થઈ રહ્યા છે અને જે આપણે અનુભવીએ છીએ કે આ વર્ષે આપણે શિયાળાનો અનુભવ કર્યો નથી. શિયાળો આવ્યો જ નથી એમ કહીએ તો ચાલે. હવે નવેમ્બરથી જ આપણે સ્ટાર્ટ કરીએ તો નવેમ્બરની અંદર તાપમાન છે ખૂબ ઊંચું હતું. જે ઓછું તાપમાન, જેને નીચું તાપમાન કહેવાય, એ લગભગ આપણે અનુભવ નથી થયો. ત્યાર પછી ડિસેમ્બર અને જાન્યુઆરી પણ હવે પૂરું થવામાં છે. તો ડિસેમ્બરની અંદર ખરેખર પીક કહેવાય શિયાળાનો, ત્યારે પણ આપણે શિયાળો અનુભવ્યો નથી અને વાતાવરણ તાપમાન જે છે એ ખરેખર જે નીચું જવું જોઈએ એ નથી ગયું. ત્યાર પછી જાન્યુઆરીની અંદર પણ એમ જ થયું. એટલે ઓવરઓલ જોવા જઈએ તો રાત્રિનું તાપમાન છે એ લગભગ 15-17 રહ્યું છે અને દિવસનું તાપમાન 32-33-35 સુધી રહ્યું છે. હમણાં થોડીક ઠંડી વધી તો રાતનું તાપમાન જે છે એ લગભગ 12 ડિગ્રીની આજુબાજુ રહે છે, પણ દિવસનું તાપમાન છે એ આજની તારીખે પણ 33-34 રહે છે. એનો અર્થ એમ થાય કે લગભગ 20-22 ડિગ્રીનું દિવસ અને રાત્રિના તાપમાનમાં વેરિએશન આવે છે, જેને ડાયનલ વેરિએશન કહેવાય. આટલું બધું જે વેરિએશન છે એને કારણે આંબાઓ જે ફૂટવાની વાત છે કે જે ફ્લાવરિંગ છે આવી જવું જોઈએ એ આવી શકતું નથી. હાલ જ અમે 2 દિવસ પહેલાં જુનાગઢ અને જુનાગઢથી આંબાના જે પોકેટ છે જેમાં વંથલી, તાલાળા અને તાલાળાની અંદર આંકોલવાડી, મધુપુર, ગીર સુધી નો પ્રવાસ કર્યો. તો એની અંદર મોટાભાગના જે બગીચાઓ છે એમાં 30-40% જેટલું ફ્લાવરિંગ છે આવ્યું છે. કોક જૂજ બગીચાઓ એવા છે કે જેની અંદર વધારે ફ્લાવરિંગ આવ્યું છે, પણ એના કારણો જુદા હોય. એવા બગીચાઓ છે કે જેની અંદર ગત વર્ષે ફ્લાવરિંગ ન આવ્યું હોય તો એમાં વધારે આવ્યું. તો આ રીતે ફ્લાવરિંગ આવવાની જે પ્રક્રિયા છે એ મેં અગાઉ કીધું એમ કે નવેમ્બરનો એન્ડ અને ડિસેમ્બરમાં બધું પૂર્ણ થઈ જવું જોઈએ. અત્યારે છે ફ્રૂટ સેટિંગ ચાલુ હોય અને 15 ફેબ્રુઆરીની આજુબાજુ લગભગ મોટાભાગના જે બગીચાઓ હોય કે જેની અંદર પી સ્ટેજ એટલે કે વટાણા સ્ટેજે પહોંચી ગયું હોય, ફ્લાવરિંગ છે પૂરું થઈ ગયું. તો આ વર્ષે વાતાવરણના ફેરફારો એટલા બધા ભયંકર છે. તાપમાન જે ખરેખર એને નીચું તાપમાન, બહુ નીચું નહીં, મેં કીધું એમ કે રાતનું 15 ડિગ્રીની 12-15 ડિગ્રી અને દિવસનું 25ની આજુબાજુ તાપમાન મળવું જોઈએ એ નથી મળ્યું. એને કારણે જે ફ્લાવરિંગ આવ્યું નથી. હવે શું થશે એ મોટો પ્રશ્ન છે. અત્યારે ફ્લાવરિંગ સ્ટાર્ટ છે, ચાલુ છે, પણ આ જે ફ્લાવરિંગ આવે છે એ ફ્લાવરિંગની અંદર પણ વિગર નથી. અગાઉની જે વર્ષો તમે જોવા જાય તો જે ઇન્ફ્લોરન્સ આવે છે, જે ફ્લાવરિંગ આવે છે એ લગભગ 1-1.5 ફૂટ કે ઘણી વખત 2 ફૂટના ઇન્ફ્લોરન્સ આવતા હોય, એ અત્યારે માંડ 15 સેન્ટીમીટરના ઇન્ફ્લોરન્સ છે અને એની અંદર પણ જુસ્સો નથી. તો આ બધા માટે જવાબદાર છે એ વાતાવરણ છે. બીજું, અત્યારે જે ફ્લાવરિંગ આવે છે, અત્યારે હજી સ્ટાર્ટ જ છે ફ્લાવરિંગ, અને કદાચ મારું માનવું એવું છે કે હજી 15 ફેબ્રુઆરી સુધી ફ્લાવરિંગ છે આવી શકે જો તાપમાન જે છે એ સહકાર આપે તો. હજી જે મેં કીધું 15-25ના રેશિયા પ્રમાણે તાપમાન જો ચાલે તો હજી પણ ફ્લાવરિંગ આવશે. પણ બીજો પ્રશ્ન એ છે કે જે તાપમાન છે એ વધવાનું જે તાપમાન છે દિવસનું એ વધારે જ રહે છે, એ ઘટતું નથી.
તો અત્યારે જે ફ્લાવરિંગ આવે છે એને જો તાપમાન વધારે રહેશે તો ફળ ધારણ પ્રક્રિયા, જેને ફ્રૂટ સેટિંગ કહી શકાય, એમાં મોટા પ્રશ્નો આવશે. કારણ કે ટેમ્પરેચર વધી જાય તો પોલિનેશન જે છે એ થવામાં પ્રશ્ન થાય. મધમાખીનું જે વિઝિટ છે, મધમાખી સવાર સાંજ અને ઓછું તાપમાન હોય ત્યારે જ વિઝિટ લેતી હોય, તો એ વિઝિટ પણ એની ઘટી જાય, એટલે પોલિનેશન ઓછું થાય. અથવા ઘણી વખત પોલેન જે છે એ વાયેબલ પણ ન રહે અને ફ્રૂટ સેટિંગ ન થાય. તો આ પણ એક ભયસ્થાન છે. તો અત્યારે આપણે એવું કહી શકીએ કે આ વખતે ઉત્પાદન ઉપર માઠી અસર થવાની શક્યતાઓ છે. પણ જો તાપમાનની અંદર ફેરફારો થાય અને સુધારો થાય તો વધારે જે હતું એ પ્રમાણે નોર્મલ થઈ જશે. તો એવી રીતે આ વખતના ભયસ્થાન છે. હજી શું થશે એ કહી શકાય નહીં.